ઘટના એવું है કે 5:30 વાગે મી ફોન આવ્યો ગ્રાહકનો કે બેન તમારી ભાઈ રાજેશભાઈ બોલો તો કે હા તો કે તમારી રેકડી સળગી છે તો અમને વિશ્વાસ નતો આવ્યો ભાઈ પર આપણે ભાઈ હા બતા હશે અમને વિશ્વાસ તો ભાઈને કીધું કે ભાઈ વિડિયો કોલ કરીને બતાવો ને અત્યારે કોઈ પર ક્યાં કારણે બોલાવે તો વિડિયો કોલમાં વાત કરી ભાઈ ભેગું કે તમારે ભાઈને કીધું કે ભાઈ તમે ભાઈને કે ઓલા શું કહેવાય ઓલા ભાઈ બિગર વાળાને બોલાવી દો ને ભાઈ ભાઈ અમને આવતા અમે ગૌતમનગર મોદી ભરા નિસારે ની જ રહી અને અહીંયા આવતા બે ફાઈગર બિગર આવી ગયા હતા ઉલાવતા હતા પણ અમે આવીને જોઈને તો અમારો જીવ બળી ગયો કે આ શું આ ક્યાં કેમ કેમ હેરગું 12 વાગે અમે અહીં ગયા 12:30 વાગે અમે બેઠા હોય વરસાદ હોય ને ચોમાસો હોય ઠંડી હોય શિયાળો હોય તમે અહીં બેઠા જ હોય તાપ કરીને ઓલું કરીને કે આમ ઠંડી હોય કે વરસાદ હોય તો અમે અહીં બેઠા જ હોય ખૂણામાં કે અમારે કે આ માલ અત્યારે તમે જો એક રેકડીમાં 15 20 આ 30-35 લાખની નુકસાની આવી છે અમારે ટકનું લઈને ટકનું ખાય દલાલાની મૂડી 6-7 લાખ રૂપિયા દલાલાની મૂડી થઈ ગઈ અમારે 10 રેકડી છે અમારે 10 રેકડીમાં બધી 10 રેકડીમાં ઈ કઈ ખબર નથી અમને 5 વાગે ફોન આવ્યો પછી ખબર પડી કે રેકડી અમારી સળગે છે અમારી માંગ છે હવે જે મોદી સરકાર કરે ઈ જે એમને સારું લાગે પણ અમારે નુકસાન ઘણી થઈ ગઈ અમારે અત્યારે ખાવું કે પીવું કે અમારા બધા સામાન લાવો કે અમારે શું કરવું અમારે સામાન જ અત્યારે તમે જો લાવીએ ને તો 4-5 લાખ રૂપિયાનો સામાન થાય ટોટલિંગ કાંટા બધી ટોટલિંગ વસ્તુ અમારે પૂરું જ થઈ ગયું છે આમાં કાંઈ વસ્તુ લેવા એવું નથી બધું ફેંકી દેવાનું જ છે માલ તમે જોવો બધો સળગી ગયો છે એકે માલ એમ નહીં કે આ બાકી રહી ગયું કાંટા રેકડીયું કે અમારી બધી વસ્તુ કે તગારા બધું પૂરું થઈ ગયું છે